ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ જે આપણે વિડીયો લેક્ચર કમ્પ્લીટ કર્યો એના રિલેટેડ અમુક MCQ જેટલા ફોર્મ્યુલેશન છે એના રિલેટેડ આપણે જોઈ લઈએ. ચલો અહીંયા પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે 12 વોલ્ટની એક કાર, એટલે આપણને V આપી દીધો, મતલબ કે આ વેલ્યુ કોને રિપ્રેઝેન્ટ કરશે? વોલ્ટેજ Vને. બેટરીનું રેટિંગ 80 એમ્પિયર છે, મતલબ કે પ્રવાહ આપી દીધો, એટલે આપણી પાસે આઈની વેલ્યુ આવી ગઈ. તો આ બેટરીનો આંતરિક અવરોધ શોધો. ચલો, બેટરીના આંતરિક અવરોધ વિશે તો આપણને ખબર નથી, પણ આપણને એટલી ખબર છે કે V અને I ઉપરથી અવરોધને મેળવી શકાય. તો અહીંયા બેટરીનો આંતરિક અવરોધ અથવા અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I ઇઝ ઇક્વલ ટુ, તમે વેલ્યુ બંને મૂકી દો, 12/80, આપણને વેલ્યુ મળશે 0.15 ઓહ્મ, મતલબ કે સી ઓપ્શન. 2 mm વ્યાસ, ક્લિયર છે કે વ્યાસ છે એટલે કે આપણને ડી આપી દીધો, અને આપણે જાણીએ છીએ કે ડી ઉપરથી આપણે સહેલાઈથી આરને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આના પરથી જો આપણે આરને કેલ્ક્યુલેટ કરવું હોય તો ત્રિજ્યા આર બરાબર D/2 બરાબર 1 mm. 100 સેન્ટીમીટર લંબાઈ, ચલો આપણી પાસે એલની વેલ્યુ આવી ગઈ. તારનો અવરોધ 0.7 ઓહ્મ છે, એટલે આપણને આર આપી દીધો છે. તો આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ તારની અવરોધકતા કેટલી? હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જો મારે તારની અવરોધકતાને કેલ્ક્યુલેટ કરવી હોય તો આરનો પહેલાં જે ફોર્મ્યુલા છે, કેમ કે આપણી પાસે આરની વેલ્યુ છે, તો આર બરાબર રો L/A, આ ફોર્મ્યુલા યુઝ કરો. હજી આપણે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ બરાબર અહીંયા વર્તુળ હોય એટલે πr². તો આના પરથી રો બરાબર R ઇન્ટુ πr²/L, આ ફોર્મનો આપણે યુઝ કરવાનો થાય. ચલો, પાઈ બરાબર આપણે મૂકી તો 22/7. આર બરાબર આપણને જે વેલ્યુ આપી છે 0.7. આરનો વર્ગ એટલે આપણી પાસે 1 mm છે. 1 mm એટલે 1 ગુણ્યા 10⁻³ આપણે મીટરમાં કન્વર્ટ કર્યું, એનો વર્ગ અપોન 100 સેન્ટીમીટર છે એટલે કે 1 મીટર. ચલો, બધી વેલ્યુ થઈ ગઈ. આને તમે સિમ્પ્લિફાય કરો એટલે અહીંયા 7 અને 0.7 એટલે 0.1. ઓલરેડી આપણી પાસે આ 10⁻6 તો છે જ, એટલે 2.2 માઇક્રો, જેમ આપણો અંદર જવાબ માઇક્રો ઓહ્મમાં છે એટલે માઇક્રો ઓહ્મ ઇન્ટુ મીટર, એટલે અહીંયા આપણને આન્સર મળશે 2.2, એટલે કે બી ઓપ્શન. ચલો, થર્ડ ક્વેશ્ચનની અંદર આર ત્રિજ્યા ધરાવતો તારનો અવરોધ કેપિટલ આર છે. જો આ તારમાંથી 2r ત્રિજ્યાવાળો નવો તાર બનાવવામાં આવે તો નવો અવરોધ ખાલી જગ્યા થશે. હવે આની અંદર ખાસ આપણે જોવાનું છે કે આપણને 2 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તારને ખેંચીને અહીંયા આપણે 2r ત્રિજ્યાવાળો નવો તાર બનાવીએ છીએ આ જ તારમાંથી, એનો મતલબ કે કદ અચળ રહે છે. એટલે કે પહેલાં તો આનો આપણે ફોર્મ્યુલા જો ડિરાઈવ કરીએ તો ફોર્મ્યુલા આપણને આવો મળે, આર ઇઝ ઇક્વલ ટુ રો L/A. આ આપણો જનરલ ફોર્મ છે. હું અહીંયા, કેમ કે આપણે અહીંયા ત્રિજ્યાનો ફેરફાર કરીએ છીએ, એટલે હું અહીંયા LA વડે મલ્ટીપ્લાય કરું છું અને ડિવાઈડ કરું છું, કેમ કે આરની ઇફેક્ટ ક્યાં આવશે? આડછેદ ઉપર, એટલે આડછેદ વડે ગુણાકારને ભાગાકાર કર્યો. ઉપર રો L ઇન્ટુ A એટલે કદ, V/A². હજી મારે આને લખવું હોય તો આ રીતે લખી શકાય, રો V/ એરિયા બરાબર શું લખાય? πr². તો πr² સ્ક્વેર. ફાઇનલ આપણને ફોર્મ મળ્યું રો V/
પાઈ સ્ક્વેર આરની 4 ઘાત. આપણને ખબર છે કે જો એક તારને ખેંચીને અથવા દબાઈને બીજો તાર બનાવવામાં આવે તો કદ બદલાતું નથી, અવરોધકતા બદલાતી નથી. પાઈ સ્ક્વેર અચળ છે, એટલે આના પરથી આપણને એક ફોર્મ મળે, આર પ્રોપોર્શનલ ટુ 1/r⁴. मतलब કે R2/R1 ઇઝ ઇક્વલ ટુ R1/R2⁴. આ ફોર્મ જ્યારે ત્રિજ્યાનો ફેરફાર હોય, તારને ખેંચીને અથવા દબાઈને જ્યારે નવો તાર બનાવવામાં આવે ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો. હવે આપણને રકમમાં આપેલું છે કે જ્યારે પહેલું શરૂઆતનું એટલે કે R1 બરાબર R હોય ત્યારે, એટલે આપણે R1ની જગ્યાએ R લઈએ, ત્યારે અવરોધ કેપિટલ R છે, એટલે કે કેપિટલ R1 બરાબર R. આ તારમાંથી 2R ત્રિજ્યાવાળો એટલે R2 બરાબર 2R⁴. તો આપણે અહીંયા R2 શોધવાનો થાય, માટે R2/R ઇઝ ઇક્વલ ટુ RR કેન્સલ, 1/2 ની 4 પાવર એટલે 1/16, અને માટે R2 ઇઝ ઇક્વલ ટુ R/16. તો અહીંયા બી ઓપ્શન એ આપણો સાચો આન્સર છે. તો આ રીતે આને થિંકિંગમાં લેવાનું છે. ચલો કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે એક સોલેનોઇડમાં 50 આંટા છે, તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે અને તેના તારનો વ્યાસ 2 × 10⁻⁴ મીટર છે. તો તેને 10 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાંથી વહેતો પ્રવાહ, ક્લિયર છે કે પ્રવાહ પૂછેલો છે, વોલ્ટેજ આપેલો છે, એટલે પહેલાં તો આપણે આ ફોર્મ ઉપર જઈએ કે I ઇઝ ઇક્વલ ટુ V/R. ચલો પહેલી આ વેલ્યુ. હવે આપણે જાણીએ છીએ કે સર અહીંયા V તો આપણી પાસે છે, R ઇઝ ઇક્વલ ટુ ρl/A. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે આપણી પાસે ફોર્મ્યુલા આવી ગયો VA/ρl. હવે V આપણી પાસે છે, એરિયા ડાયરેક્ટ નથી આપેલો, પણ આપણને તારનો વ્યાસ આપેલો છે. વ્યાસ ઉપરથી તમે સહેલાઈથી ત્રિજ્યા શોધી શકો છો. એટલે ધારો કે આપણો આ વ્યાસ છે, તો ત્રિજ્યા R બરાબર D/2, એટલે આપણને કેટલી મળશે? 1 × 10⁻⁴ મીટર. એટલે આ વેલ્યુ આપણે એની અંદર યુઝ કરવાની. તો અહીંયા હું પહેલાં ફોર્મ્યુલા મૂકી દઉં, A બરાબર πr² અપોન ρ એમ નામ. હવે વાત આવે લંબાઈની. તો યાદ રાખજો અહીંયા સોલેનોઇડ છે. સોલેનોઇડ આપણે 4th ચેપ્ટરને સ્ટડી કરી ગયા કે એ વર્તુળાકાર રીંગો, ઘણી બધી રીંગોને ભેગી કરીએ ત્યારે 50 આંટાનો સોલેનોઇડ થાય. એક રીંગ ઉપરની લંબાઈ કેટલી હોય? 2πr જેટલી. તો 50 આંટાની કેટલી હોય? 2π ઇન્ટુ n, કેમ કે એક ઉપર 2πr હોય તો એવા n આંટા છે. એટલે અહીંયા ફોર્મ્યુલામાં આપણે યુઝ કરવાનું છે 2πr ઇન્ટુ n, જ્યાં આ કેપિટલ R એ સોલેનોઇડની ત્રિજ્યા છે R. ચલો આપણી પાસે બધી વેલ્યુ છે, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખો. તો 10, તમે જોઈ શકો કે નીચેનો પાઈ અને ઉપરનો પાઈ કેન્સલ, એટલે પાઈને મૂકવાની જરૂર નથી. 1 × 10⁻⁴ મીટરનો વર્ગ ρ આપણને આપેલો છે 4.4 × 10⁻⁸. ટુ કેપિટલ R આપણે લેવાનો છે 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻² મીટર. n બરાબર 50. ચલો આને સિમ્પ્લિફાઈ કરીને તમે જે વેલ્યુ મેળવશો એ 1.136 એમ્પિયર આવશે, નિયર ઇક્વલ ટુ 1.14 એમ્પિયર. તો અંદર ઓપ્શનની અંદર આપણે જોઈ શકીએ કે હા સર 1.14, એટલે કે બી આ આપણો આન્સર થયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર, બી ધાતુની અવરોધકતા એ ધાતુની અવરોધકતા કરતાં બમણી છે. એટલે આપણને બી ધાતુની અવરોધકતાને આપણે માની લઈએ ρb,
એ ધાતુની અવરોધકતા કરતાં બમણી છે, એટલે 2 × ρ A આવું આપણને આપેલું છે. ચલો, એક કન્ડિશન આપણી પાસે આ છે. બીજું આપણે કહીએ બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતાં બમણો છે, એટલે બી ધાતુના તારનો વ્યાસ ડીબી એ ધાતુના તારના વ્યાસ કરતાં, એટલે 2 × DA. બંને તારના અવરોધ સમાન છે. હવે ચલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. બંને તારના અવરોધ સમાન છે, એટલે RA = RB. માટે ρ A L A ρ L/A એટલે ρ A L A AA = ρ B LB AB. ચલો ક્લિયર. આપણે LB/LA શોધવાનું, એટલે LB/LA એક સાઈડ લઈ લો. ચલો તો બાકીની વેલ્યુ સામે લઈ લો, એટલે ρ A એમનો એમ રહેશે, AA એમને એમ રહેશે, ρ B/AB સામે જશે એટલે ઉપર અહીંયા AB આવશે / ρ B. ચલો ક્લિયર. હવે સબસ્ટિટ્યુટ વેલ્યુ કરી નાખો. હજી આને થોડાક સિમ્પ્લિફાઈ ફોર્મમાં કરી નાખીએ. ρ A/ρ B, અને આપણે ખબર છે કે જો વ્યાસના સ્વરૂપમાં લખવું હોય તો π/4d², તો અહીંયા π/4db² / π/4da², એટલે ρ A/ρ B π/4 કેન્સલ થઈ જાય, dB/da². ચલો કે ρ A = ρ B ની જગ્યાએ 2 ρ A લખી શકીએ, એટલે ρ A/2 ρ A, અને dB ની જગ્યાએ 2da લખી શકીએ, એટલે 2da/da, જે કન્ડિશન આપી છે એ પ્રમાણે. તો ρ A કેન્સલ, da કેન્સલ, 2 × 4 / 2 એટલે કે 2. તો LB/LA = 2. તો ક્લિયર છે કે આપણે જો યુઝ કરવું હોય તો આ રીતે એને યુઝ કરી શકીએ છીએ. તો આપણો આન્સર અહીંયા આવશે 2, એટલે કે B. ચલો ક્લિયર. તો ક્લિયર છે કે મોટાભાગના MCQs એ ફોર્મ્યુલેશન બેઝ છે. જેટલા ફોર્મ્યુલા ઉપર આપણે ક્લિયર છે MCQ એટલા આપણા ઇઝીલી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો નેક્સ્ટ હવે આપણે જઈએ અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે કે 4 × 10⁻³ ઓહ્મ મીટર અવરોધકતાવાળા, એટલે આપણી પાસે રોની વેલ્યુ આવી ગઈ. સમાન આડછેદવાળા તારનું વર્તુળ રચવામાં આવે. જો વ્યાસ 16 મીટર હોય, આપણને વ્યાસ આપી દીધો છે, તો તારના 2 છેડા વચ્ચેનો અવરોધ શોધો. ઓકે, હજી અવરોધના શ્રેણી જોડાણને સમાંતર જોડાણમાં આપણે જવાનું બાકી છે, એટલે અત્યાર પૂરતો આ દાખલો હજી રહેવા દઈએ, કારણ કે એની અંદર આપણે સમાંતર જોડાણનો યુઝ કરવો પડશે. માટે એ દાખલો આપણે કેલ્ક્યુલેટ કરશું, પણ આગળ આની આ જ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ લઈશું. ચલો, એક વાહકતાને વિદ્યુત ક્ષેત્ર, આપણને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું, એટલે કે E આપણી પાસે છે. લાગુ પાડતા પ્રવાહ ઘનતા, આપણી પાસે પ્રવાહ ઘનતા એટલે કે J છે. ચલો, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે આવી ગયું. તો વાહકની અવરોધકતા, હવે આપણે આગળ જ જોયું કે ઓહ્મના નિયમનું સદિશ સ્વરૂપ J = σE. આનો ઉપયોગ કરીએ તો આના પરથી અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને પ્રવાહ ઘનતા આપેલી છે. તો ચલો આના પરથી આપણને 1/σ = E/J મળી જાય, કેમ કે અવરોધકતા શોધવાની છે. તો માટે
રો બરાબર E બાય જે, કેમ કે 1/σ કોને રજૂ કરશે? અવરોધકતાને. ચલો કે અંદર વેલ્યુ મૂકી દો. હવે એની અંદર જો વેલ્યુ મૂકશું આપણે 15 × 10⁻6 છેદમાં જે, જેની વેલ્યુ કેટલી છે? 3. સિમ્પ્લિફાઈ કરી નાખો એને, તો એ વેલ્યુ આપણને મળશે 5 × 10⁻6 ઓમ મીટર. તો ક્લિયર છે કે બી આપણો ઓપ્શન. નીચે પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ લઘુત્તમ હશે? ચલો પહેલાં તો આપણે તારના ફોર્મ્યુલા ઉપર જઈએ તો આપણને ખબર છે કે સર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. આના પરથી ક્લિયર છે કે સર આર પ્રોપોર્શનલ ટુ એલ અને આર પ્રોપોર્શનલ ટુ 1/a. આપણે જાણીએ છીએ કે 1/a, આના પરથી આપણે કહી શકીએ કે આર પ્રોપોર્શનલ ટુ 1/d². કેમ કે એરિયા બરાબર π/4 d² લઈ શકાય, એટલે જો વ્યાસ હોય તો આર પ્રોપોર્શનલ ટુ 1/d² લઈ શકાય. એનો મતલબ કે જેની લંબાઈ વધુ હશે એનો અવરોધ વધુ હશે, પણ જેની લંબાઈ ઓછી હશે એનો અવરોધ ઓછો હશે. તો અહીં આપણે જોવા જઈએ તો લંબાઈ સૌથી ઓછી ક્યાં દેખાય છે? સીમાં. ચલો એક ક્લિયર થઈ ગયું કે સર લંબાઈ તો ત્યાં ઓછી છે, કેમ કે બધી 4 લંબાઈમાં. હવે બીજું એ ચેક કરવું પડે કે ત્યાં ડી પણ ઓછો, અહીંયા ડી વધુ હોવો જોઈએ, કેમ કે લઘુત્તમ લેવા માટે ડી કેવો જોવો જોઈએ? વધુ. તો અહીંયા તમે જુઓ આ d/2 છે, અહીંયા ડી છે, અહીંયા 2d છે, અને અહીંયા 2d છે. તો વધુ ડી કયો છે? આ બેમાં, સી અને ડીમાં. પણ બંનેને સેટિસ્ફાઈ કરતો ઓપ્શન કયો છે? સી. તમે કદાચ ગણતરી કરશો ને તોય તમને જવાબ મળશે. આ થઈ ગયું ટ્રાયલ એરર મેથડ. હવે ગણતરી આપણને એમ થઈ કઈ રીતે? તો ધારો કે એ સેક્શન છે, તો એની અંદર આર ઇઝ ઇક્વલ ટુ આર પ્રોપોર્શનલ ટુ, હું રો નથી લખતો અત્યારે, ચલો 2l અપોન d/2 હોલ સ્ક્વેર. આવું થઈ જાય. એટલે અહીંયા આપણને મળે આર પ્રોપોર્શનલ ટુ d²/4, એટલે 4 ઉપર જશે એટલે 8l અપોન d² મળશે. ચલો બીમાં જઈએ તો સિમ્પલ આર પ્રોપોર્શનલ ટુ એલ જ મળશે, ત્યાં એલ અપોન d². ચલો સીમાં જઈએ, આર પ્રોપોર્શનલ ટુ l/2 અપોન 2d હોલ સ્ક્વેર. એટલે ત્યાં આપણને મળશે આર પ્રોપોર્શનલ ટુ એલ અપોન 8d². અને ચોથામાં જઈએ આપણે, આર પ્રોપોર્શનલ ટુ 2l અપોન 2d હોલ સ્ક્વેર. એટલે અહીંયા આપણને મળશે આર પ્રોપોર્શનલ ટુ એલ અપોન 2d². હવે એલ અપોન d² તો 4/4માં છે, પણ સૌથી ઓછી વેલ્યુ ક્યાં છે? 1/8, અહીંયા સીની અંદર. તો આ રીતે પણ આપણને કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. બેમાંથી કોઈ પણ રીત વાપરો તમે. મેં પ્રોપોર્શનલ લીધું, તમે એની જગ્યાએ રો રહેવા દો છો તો પણ પ્રોબ્લેમ નહીં. તમે એને આ રીતે પણ લખી શકો, આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ 2l અપોન π/4 d². અચળાંક સાથે તમે લખશો તોય વાંધો નહીં, મેં અચળાંકને ત્યાં પ્રોપોર્શનલિટીમાં કેન્સલ કરી નાખેલા છે. તો આ આપણને ઇઝી પડે, કેમ કે આપણું MCQ છે, MCQને ગણવા માટે આપણે કંઈ મેથડ એટલી કંઈ યુઝ કરવાની જરૂર નથી. ચલો કે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર, એક તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે છે. જેમ મેં આગળ કીધું એમ કે જ્યારે ખેંચીને તારની લંબાઈ વધારવામાં આવે ત્યારે કદ અચળ રહે. એટલે એ કેસમાં આર પ્રોપોર્શનલ ટુ હંમેશા શું લેવાનું? l². તો આના પરથી R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ L2 અપોન L1 હોલ સ્ક્વેર. માટે R2 અપોન R1 બમણી કરીએ એટલે 2l અપોન L હોલ સ્ક્વેર, એટલે કે 4. મતલબ કે અવરોધ કેટલા ગણો થાય? 4 ગણો. તો આની અંદર તમારો જવાબ આવશે 4 ગણો. ચલો ક્લિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર,
એક સરખા દ્રવ્યના એક સરખા દળના બે તારની લંબાઈનો ગુણોત્તર 1:2 છે, તો તેના અવરોધોનો ગુણોત્તર. ચલો, એક સરખા દળના કીધું છે, એક સરખા દળના કીધું છે એટલે ક્લિયર છે કે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા દળ અચળ આપેલું છે, એટલે દળના સ્વરૂપમાં પહેલાં તો આરનું સૂત્ર હોવું જોઈએ. તો આપણે જો અહીંયા આરનું સૂત્ર બનાવીએ તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ રો એલ. હું એલ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરું એટલે રો એલ સ્ક્વેર અપોન વી. અને આપણે જાણીએ છીએ કે મારે વીને જો કાઉન્ટ કરવું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન ડી, જ્યાં ડી એ ઘનતા છે. તો આપણે જાણીએ છીએ કે સર રો અચળ છે, એમ અચળ છે, ડી અચળ છે, એટલે અહીંયા કન્ડિશન શું લેવાની? આર પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર. આગળનું જે સૂત્ર હતું એ જ. તો આના પરથી R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ L2 અપોન L1 હોલ સ્ક્વેર. ચલો, L2 અપોન L1 અહીંયા જો 1/2 તરીકે જ લઈએ છીએ તો 1/2નો સ્ક્વેર તો 1/4. તો આમાં આપણો જવાબ શું આવશે? 1/4. ચલો, ક્લિયર? તો આન્સર થશે 1/4. એક તારનો અવરોધ R ઓમ છે. જો તેની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો તેની અવરોધકતા. યાદ રાખજો, મેં પોઈન્ટ ખાસ એમાં મૂકેલો છે કે અવરોધકતા એ ફક્ત ને ફક્ત તાપમાન પર આધાર રાખે અથવા દ્રવ્ય પર આધાર રાખે, પદાર્થના પરિમાણ પર નહીં. એનો મતલબ કે હું લંબાઈ આડછેદ બેમાંથી ગમે તેને બદલું છતાં પણ તેની અવરોધકતા ન બદલાય, એટલે આપણો જવાબ થશે બદલાશે નહીં. ક્લિયર? ખાસ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આ મુદ્દાને યાદ રાખજો. ચલો, ક્લિયર? તો આ રીતે કેલ્ક્યુલેશન આને કમ્પ્લીટ કરવાનું. તો આપણા ટોટલ 5-6 આ MCQ અને આગળના જે 5 MCQ 11 MCQને કમ્પ્લીટ કેલ્ક્યુલેશનમાં લઈ લેવાના અને સમજી લેવાના, જેથી કરીને એના જેવા પ્રશ્નો ક્યાંય પણ આવે તો આપણે સહેલાઈથી એને સોલ્વ કરી શકીએ. થેન્ક યુ.